અને જે આ ચૂંટણી થયા પછી અમારી બોડી આવશે એટલે જેટલા વિકાસના કામ હું અગાઉ બોલી ગયો એ પ્રમાણે અમારે કરવાના છે કે રિવરફ્રન્ટની જરૂર છે, અમારે રામ મંદિર પાસે નદી ઉડી ઉતારવાનો ગામ લોકોનો પ્રશ્ન છે, નર્મદાનું પાણી અમુક જગ્યાએ પહોંચતું નથી તે પહોંચાડવાનું છે, રોડ રસ્તા અમુક જગ્યાએ બાકી રહી ગયા છે તે કરવાના છે, ગટર યોજના જે અમારી જામ થઈ જાય વારંવાર એ લોકોની ફરિયાદ પણ હોય છે તે પણ અમે સોલ્વ કરશું, અમુક જગ્યાએ જે બાકી રહી ગયા છે એ ભૂગર્ભ ગટર યોજના નવો સમાવેશ કરશું એનો, અને જે અમુક અમારે વિધવા સહાયો ચાલુ કરવામાં પણ અમારો બહુ ફાળો મોટો છે, મકાન સહાય પણ અમે પુષ્કળ મંજૂર રાણાઓ શહેરમાંથી કરાવી દઈએ, અમે દરેક જ્ઞાતિના આવરેલા છે, કોઈ એવું નહીં કે આ જ્ઞાતિ નહીં, તમામ જ્ઞાતિના લોકોને 3.5 લાખ રૂપિયાની સહાય પણ આપવા પૂરેપૂરી અમારી મદદ છે કે અમે સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઘણી બધી સેવા આપેલ, છેવાડા સુધી પાણી પહોંચાડ્યું. 2018-19ની અંદરમાં દુષ્કાળ હતો ત્યારે પણ લોકોને ટ્રેક્ટર મારફત અને ટેન્કર મારફત પણ પાણી પહોંચાડ્યું, ત્યારે રાણાઓની પ્રજાને 18-19ના દુષ્કાળની અંદરમાં પણ હેરાનગતિ નથી થવા દીધી. સૌરાષ્ટ્ર આખું હેરાન થતું હતું, અમારું રાણાઓ મુખરે હતું. અને હજી આગામી દિવસોમાં પણ અમારી બોડી આવશે તો અમે જે કામ કર્યા છે એનાથી ડબલ કામ કરશું એવી અમારી ખાતરી છે.